અંબાજી જતા પદયાત્રીઓ માટે મહિલાઓએ અનોખો સેવા યજ્ઞ હાથ ધર્યો। સાબરકાંઠા જિલ્લાના રસ્તાઓ અત્યારે જય અંબેના નાદથી અને પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે હિંમતનગરના વક્તાપુરામાં પદયાત્રીઓની સેવા માટે મહિલા ગ્રુપ દ્વારા યાત્રિકોને ભજન સાથે ભોજન આપવામાં આવે છે। મહિલાઓએ કહ્યું કે અમે ભજન ગાઈને ભોજન આપીએ છીએ, જેથી અમને થાક પણ લાગતો નથી અને અનોખી સેવા પણ કરી રહ્યા છીએ। તો આ જ ગામમાં હનુમાનજી મંદિરે 2007થી એક કેમ્પ ચાલે છે, જ્યાં રહેવાની, માલિશ અને જમવા સહિતની સેવાઓ અપાય છે। આ અનોખા કેમ્પમાં દૂધપાક, પાઉંભાજી, પુલાવ, મીઠાઈ સાથે જમવાનું, દૂધ જલેબી, ઇડલી સંભાર અને પાણીપુરી પણ પીરસવામાં આવે છે। આ કેમ્પમાં ભક્તોને તમામ સુવિધાઓ અપાય છે। આ અમદાવાદના વટવાનું 160 વ્યક્તિઓનું ગ્રુપ છે, જે વિવિધ પ્રકારની સેવાઓ કરી મા અંબાના ભક્તોની સેવા કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે। અમે અતુલભાઈના કેમ્પમાં વર્ષોથી સેવા આપવા માટે બધા ભાવિ ભક્તો આવીએ છીએ અને બહુ જ આનંદ થાય છે। ભગવાનનું નામ લેતા ભજન કરતા કરતા અમે પ્રસાદ બનાવીએ છીએ અને બધા જે ગ્રહણ કરે છે એમાં એ ભગવાન બધાનું સારું કરે। અમે આવીએ છીએ તો અમારા બધાનું સારું કરે, દર્શને આવે છે, પ્રસાદ જે લે છે અને એ રીતે અમે બહુ મોટી શ્રદ્ધાથી અને એક અહીંયા બધા કેમ્પમાં સેવા માટે આવીએ છીએ અને વર્ષોથી આવીએ છીએ અને જ્યારથી અમે અહીંયા આવીએ છીએ ત્યારથી રસોડું ચાલુ થાય છે કે જ્યાં સુધી અમે જઈએ ત્યાં 24 કલાક રસોડું ચાલુ હોય છે। દરેક વસ્તુ અલગ અલગ બનતી રહે છે અહીંયા અમારે। હા, અમે બધા અહીંયા બેસીને હળી મળીને ભજન કરીએ છીએ, ભગવાનનું નામ લઈએ છીએ, માતાજીનું નામ લઈએ છીએ અને રસોઈ બનાવીએ છીએ અને એવી રીતે અમે બધા હળી મળીને અહીંયા રહીએ છીએ। આ તરફ મહેસાણામાં ધારાસભ્ય મુકેશ પટેલ લાગ્યા ભક્તોની સેવામાં। સતલાસણામાં કેમ્પમાં સેવામાં જોતરાયા ધારાસભ્ય ભક્તોને ભોજન પીરસતા જોવા મળ્યા મુકેશ પટેલ। 14 વર્ષથી ચાલતા કેમ્પમાં મુકેશ પટેલ ધારાસભ્ય બન્યા તે પહેલાથી જ સેવા આપી રહ્યા છે। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં પણ અનેક જે કેમ્પો હોય છે, સેવાકીય કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે। વિવિધ કેમ્પોમાં અનેક લોકો સેવા લઈ રહ્યા છે, અનેક લોકો સેવા આપી રહ્યા છે। ત્યારે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ પણ આ સેવા આપવા પહોંચ્યા છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો, તમે પણ આજે સેવા આપવા પહોંચ્યા છો? શું કે આજે લાખોની સંખ્યાની અંદર જ્યારે શ્રદ્ધાળુઓ ઉમંગ અને ઉત્સાહથી ભાદરવી પૂનમ નિમિત્તે જગતજનની માં જગદંબાના યાત્રાધામ અંબાજી ખાતે જઈ રહ્યા હોય, ત્યારે આજે મને એક સેવા આપવાનો જે લાભ મહેસાણા યુવક મિત્ર મંડળ દ્વારા મને પણ મળ્યો છે, એ બદલ એ લોકોનું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું। અને અહીંથી જતા દરેક પદયાત્રીઓ માં જગતજનનીના શ્રદ્ધા સાથે એ ચાલી રહ્યા છે, ત્યારે એ લોકો સુખ શાંતિથી ત્યાં પહોંચી જાય એવી માં અંબાને પ્રાર્થના કરું છું। ચોક્કસથી આ હતા ધારાસભ્ય, તે પણ સેવા આપી રહ્યા છે। તમે જોઈ શકો છો અહીંયા ખાસ કરી અને જે ઢોકળા હોય છે, ચટણી હોય છે સહિતના જે નાસ્તો હોય છે તે આપવામાં આવે છે। તો બીજી બાજુ મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે। એટલે કહી શકાય છે કે અંબાજી ખાતે જે ભાદરવી પૂનમનો મેળો આયોજિત કરવામાં આવે છે, તેમાં કોઈ પણ જે શ્રદ્ધાળુ હોય છે તેને કોઈ પણ જે મુશ્કેલીનો સામનો કરવાનો ના વારો આવે તેના માટે તમામ જે વ્યવસ્થા હોય છે તે સ્થાનિક લોકો સહિત રાજકીય સહિત તંત્ર દ્વારા હાલમાં કરવામાં આવી રહી છે અને હાલ મહેસાણા સહિતના જે રસ્તાઓ હોય છે તે જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।